પછી એટલે કહે છે કે આ જે બે દિતિના ગર્ભમાં છે ને એ બે અસુર પેલા છે જે ભગવાનના દ્વારપાળ હતા, જય અને વિજય. એ અત્યારે હિરણ્યકશિપુના રીતે દિતિના ગર્ભમાં છે. દેવતાઓ એને દિતિને પ્રાર્થના કરે છે. દિતિ શુભ સમય જોઈને બંને પુત્રોને જન્મ આપે છે. જે હિરણ્યાક્ષ છે એ લોભનું સ્વરૂપ છે. જન્મતાની સાથે જ એની સંપત્તિ લૂંટવા માટે એનો લોભ જાગ્યો. એટલે એ સંપત્તિ લૂંટવા માટે સીધે દોડતો સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં બધા દેવતાઓ સંતાઈ ગયા. એટલે એ પાતાળમાં બેઠો. પાતાળમાં વરુણ દેવતાએ કીધું કે અમે લોકો યુદ્ધમાં નિવૃત્તિ લીધી છે, પણ જો તમારે યુદ્ધ કરવું હોય તો અત્યારે સ્વયં નારાયણ છે એ પૃથ્વીને લેવા માટે રસાતળમાં ગયા છે વરા સ્વરૂપે, તમે એમની જોડે લડવા માટે જાઓ. એટલે હિરણ્યાક્ષ છે એ વરા નારાયણ જોડે લડવા માટે જાય છે. અને પાતામાં બેઠો હિરણ્યાક્ષ ભગવાનને જોઈને અઠાસ્ય કરે છે અને કહે છે તું ડુક્કર જેવો લાગે છે. એટલે ભગવાન પણ કહે છે કે તું કૂતરા જેવો લાગે છે. એટલે પહેલાં સૌથી પહેલું વાક યુદ્ધ, પહેલી વાણીથી યુદ્ધ. હંમેશા બધા યુદ્ધની શરૂઆત પહેલાં વાણીથી થાય. એટલે પહેલાં વાક યુદ્ધ થયું અને પછી ભગવાન એના ડાબા જડબા ઉપર જે અંગથી પાપ કરે એના એ અંગને મારે છે. એટલે ડાબા જડબા ઉપર ગદા મારી અને પૃથ્વી લઈ જાય. અને પૃથ્વી લઈને પછી પૃથ્વી લાઈન જે વરા ભગવાન છે એ વરા ભગવાન જે સંતોષનું સ્વરૂપ છે. એટલે એમણે પૃથ્વી છે મનુ મહારાજને શત્રુપા રાણીને સોંપી. મનુ મહારાજને શત્રુપા રાણીને સોંપી. મનુ મહારાજને શત્રુપા રાણીને 5 સંતાન છે. 5 સંતાનમાં 2 દીકરી અને 3 દીકરી અને 2 દીકરા. આકૃતિ દેવહૂતિની પ્રસૂતિ અને ઉતાનપાદ અને પ્રિયત 2 દીકરા અને 3 દીકરી. એમાં જે દેવહૂતિ છે એના લગ્ન કરદમ ઋષિ સાથે કર્યા છે. કરદમ ઋષિ છે એમણે ભગવાનનું બહુ તપ, નારાયણનું બહુ તપ કર્યું હતું અને બહુ તપ કર્યું હતું અને એમણે પોતાનું શરીર છે એ ઓગાળી નાખ્યું હતું. શરીર ઓગાળી નાખ્યું એટલે ભગવાન પ્રસન્ન થયા અને એમણે જોયું કે ઠાકોરજીએ જોયું કે આણે મારી સેવામાં પોતાનું શરીર ઓગાળી નાખ્યું છે, ખાલી હાડકા બાકી રાખ્યા, શરીરમાં કંઈ બાકી રાખ્યું નથી. એટલે ભગવાનના આંખમાંથી પ્રેમાશ્રુ આંસુ પડ્યા અને આંસુનું બન્યું સરોવર. એને આપણે શું કહીએ છીએ? બિંદુ સરોવર. સિદ્ધપુરની જાત્રા, સિદ્ધપુરમાં જે બિંદુ સરોવર છે તો કે બિંદુ સરોવર બન્યું. ભગવાને કરદમ ઋષિને પૂછ્યું કે બોલો તમારી શું ઈચ્છા છે, તમે કંઈક માગી લો. કે તમારા દર્શન કર્યા ભાઈ પ્રભુ કંઈ માગવા જેવું બાકી રહેતું નથી. પણ બ્રહ્માજીની ઈચ્છા છે કે હું લગ્ન કરું, એટલે તમે મને એક કામ કરો, મને સ્ત્રી સંગની પર સત્સંગ આપજો, સારી કન્યા આપજો, જેને જોડે હું ધર્મનું પાલન કરી શકું. શું કન્યા આપજો? એટલે ભગવાન કહે છે કે 2 દિવસ પછી મનુ મહારાજ અને શત્રુપા રાણી પોતાની દીકરી દેવહૂતિને લઈને આવશે, એની જોડે તમે લગ્નની પાડી દેજો. આ બાજુ મનુ મહારાજને સમજાવવા માટે નારદજી એને કહે છે તમે તમારી દીકરી દેવહૂતિ છે એના લગ્ન તમે નારદજી એમને કહે છે કે તમે એના લગ્ન કરદમ ઋષિ જોડે કરો. એટલે શત્રુપા રાણી કહે છે વાત સાચી છે. આના જે સ્વભાવ છે એ ઋષિ કન્યા જેવો છે, ઋષિ પત્ની જેવો જ છે અને સાદગી બહુ ગમે, રાજકન્યા જેવો સ્વભાવ નથી. એટલે મનુ મહારાજ, શત્રુપા રાણી અને દેવહૂતિ 3 રથમાં બેસી અને જાય છે કરદમ ઋષિના આશ્રમમાં. કરદમ ઋષિના આશ્રમનું વર્ણન છે કે જે અંદર વૃક્ષો જે દિવ્ય છે, બધા ઋષિઓ છે એ સખી બની સેવા કરે છે, અમુક ઋષિઓ હવન કરે છે, અમુક કચરા પોતા કરે, આવી રીતે એમનું વર્ણન છે. એટલે એમનું દિવ્ય વર્ણન આશ્રમ જોઈને મનુ મહારાજને શાંતિ થઈ ગઈ. કરદમ ઋષિએ જોયું કે મનુ મહારાજ આવ્યા છે અને ભગવાને કીધું એટલે મારા ભાવિ સસરા, મારા ભાવિ સાસુ, મારા ભાવિ પત્ની. એટલે એમણે પોતાના યજ્ઞની સમાપ્તિ કરી, કર્મની સમાપ્તિ કરી પોતે ગયા. એમણે મનમાં વિચાર કર્યો કે પ્રભુએ તો એના વખાણ કર્યા છે દેવહૂતિના, પેલા હું પણ પરીક્ષા કરી લઉં. એટલે પરીક્ષા કરવા માટે પોતે શું કરે છે? 3 આસન આપે છે. એટલે મનુ મહારાજે શત્રુપા રાણી તો આસન પર બેસી જાય છે, પણ દેવહૂતિ છે, દેવહૂતિ વિચારમાં કરે છે કે જો હું બેસું તો આ તો મારા ભાવિ પતિ છે અને મારા ભાવિ પતિ છે એ આસન પાથરે અને હું બેસું તો મને પાપ લાગે અને એમણે આપેલા આસનનો જો હું અનાદર કરું તો એમનું અપમાન જેવું થાય. તો હવે કરવું શું? આવું મનમાં વિચાર કરે છે. એટલે એ શું કરે છે? પોતાનો હાથનો પંજો આગળનો એ આસન પર મૂકે છે અને પોતે પાછળ બેસી જાય છે. આ ચિષ્ટને કરદમ ઋષિ પામી જાય છે. એટલે આ જૂના જમાનાની હતી એટલે બિચારી આટલું માને. તમે લોકો તો બધા ગાદલા પથરાવો છો ને, એ પથરાવા નહીં. જો પતિ પાથરે ને તમે બેસો તો પાપ લાગે, યાદ રાખો. એટલે તમે લોકો જે લોકો પતિ જો પથારીઓ કરાવતા ના કરાવતા, આ દેવહૂતિના પ્રસંગમાં એ કહો હું તો ઘેર પાથરું છું પણ તમે લોકો ના પાથરતા, બરાબર? હા, એટલે દેવહૂતિને આ ચેષ્ટા કરદમ ઋષિ પામી જાય છે. અને પછી કરદમ ઋષિ છે એ મનુ મહારાજને કહે છે કે મારા લગ્નની એક શરત છે. હું લગ્ન તો એક શરત કરું. કે શું શરત? કે મારે એક સંતાન થશે ને ત્યાં સુધી હું સંસાર સુખમાં રહીશ, બાકી પછી હું તરત સંન્યાસ લઈ લઈશ.
એટલે આ બંને પતિ પત્ની વિચાર કરે કે હજી આને લગ્ન નથી કર્યા, આ તો સંન્યાસની વાતો કરી રહ્યો છે, તો આને દીકરી કઈ રીતે સોંપવી? પણ દેવહૂતિ પહેલાં જ હા પાડી દે છે કે હા મને મંજૂર છે. અને દેવહૂતિના કરદમ ઋષિના લગ્ન થાય છે, બંનેના લગ્ન થાય છે. અને કરદમ ઋષિ છે એ 12 વર્ષ સુધી કરદમ ઋષિ અને દેવહૂતિ એક જ ઘરમાં રહ્યા છે. પણ દેવહૂતિ એટલી સારી સેવા કરે ને કે કરદમ ઋષિને કંઈ માગવાની જરૂર પડે નહીં. એટલે 12 વર્ષ સુધી બંને વચ્ચે એક પણ વાર વાતચીત થઈ નથી. બંને જ કંઈ વાતચીત કરે, પેલા પોતાના કર્મમાં રે, આ એટલી સારી સેવા કરે, જમવાના સમયે જમવાનું આપી દે, નાવાનું પાણી એ બધું સમય આપી દે, એટલે આમને કંઈ જરૂર પડે નહીં, માગવાની જરૂર પડે. એટલે કઈ વાતો થતી નથી, કઈ વાતો બંને વચ્ચે નથી થતી. એક દિવસ કરદમ ઋષિ છે એ દેવહૂતિને જુએ છે અને વિચારે છે કે આનું શરીર સરસ મજાનું શરીર હતું, અને સરસ મજાનું શરીર હતું એને ઓગાળી નાખ્યું છે. ઋષિ કન્યા રાજકન્યા ઋષિ પત્ની બન્યા અને બધું શણગાર ત્યાં પોતે સાદગી જ ધારણ કરી છે અને પોતાનું શરીર પણ મારી સેવામાં ઓગાળી નાખ્યું છે. એટલે એક દિવસ કરદમ ઋષિ દેવહૂતિને પૂછે છે કે તમે માગો, તમે કંઈક વરદાન માગો, હું તમારી સેવાથી ખુશ થયો છું. એટલે દેવહૂતિ કહે છે કે હું જ્યારે પણ ઠાકોરજીના દર્શન કરું ત્યારે હું એક જ વરદાન માગું કે મારો ચૂડી ચાંદલો અમર રહે, હું મને અખંડ સૌભાગ્યથી રહું, હું એવા આશીર્વાદ માગું, તમારા જેવા પતિ મળી ગયા, હવે મારે કંઈ શું માગવું નથી. કરદમ ઋષિ કે તમારી ઈચ્છા ના તો મારી ઈચ્છા, તમે કંઈક માગો. એટલે દેવહૂતિ કહે છે કે જો તમારી ઈચ્છા હોય તો તમે લગ્ન સમયે કીધું કે એક સંતાન થશે ત્યાં સુધી આપણે સંસાર સુખમાં રહીશું, તો જો તમારી ઈચ્છા હોય તો મને એક પુત્રનું દાન આપો. કરદમ ઋષિ મનમાં વિચાર કરે છે કે હજી આ મનમાં સૂક્ષ્મ વાસના રહી ગઈ છે. એટલે કહે છે કે તમારું શરીર હવે દુબળું થઈ ગયું છે, આ શરીર તમે જાઓ અને સામે સરોવરમાં સ્નાન કરતા હો. સરોવરમાં સ્નાન કરવા માટે જાય છે ત્યાં 9 અપ્સરાઓ આવે છે અને એમને પાટલે બેસાડીને સરસ સુંદર યુવતી જેવું એમને શરીર પ્રદાન કરે છે. કરદમ ઋષિ પોતે પણ યુવાન જેવું શરીર ધારણ કરે છે અને યોગથી વિમાન ઉત્પન્ન કરે છે. અને વિમાનમાં બધી ફેસિલિટી, આપણે કે લક્ઝુરિયસ બધી ફેસિલિટી હતી, અને એ લોકો 100 વર્ષ સુધી વિહાર કરે છે. 100 વર્ષ સુધી વિમાનમાં વિહાર કરે છે અને એમને 9 કન્યાઓ થાય છે. 9 કન્યાઓ એટલે નવધા ભક્તિ, જે ભગવાન આવે એને પહેલા નવધા ભક્તિ આવે, એટલે 9 કન્યાઓ આવે છે. એક દિવસ કરદમ ઋષિ મનમાં વિચાર આવે છે કે હું કેટલો સરસ સંન્યાસી હતો, ભગવાનના જપ તપ કરતો હતો, ધ્યાન કરતો હતો, અને આ ક્યાં હું સંસારમાં ફસાઈ ગયો. એમને કંટાળા, એટલે એમણે બધા શણગાર ઉતારી ફેંકી દીધા અને કીધું કે હું ફરી સંન્યાસ લઈ લઉં. એ દેવહૂતિએ કીધું કે તમે સંન્યાસ લેવા મારી ના નથી, પણ જો સ્વામી તમે સંન્યાસ લઈ લેશો તો આ 9 કન્યાઓનું મારું કોણ તમે? એટલે કરદમ ઋષિ કહે છે કે ના, મને પ્રભુએ કીધું હતું કે હું તમારા ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ, પુત્ર રૂપે પ્રગટ થઈ એવું મને વરદાન આપ્યું હતું, અને હજુ પ્રભુ આયા નથી. એટલે દેવહૂતિને 9 કન્યાઓ થાય છે. 9 કન્યાઓ છે, નવધા ભક્તિ છે. ભગવાન આવે એના પહેલા નવધા ભક્તિ આપણે રાખીએ તો ભગવાન આવે. એટલે કરદમ ઋષિ કે ને કંટાળો આવે કે મારે સંસાર છોડી દેવો, હું કેટલો સરસ સાધુ સંન્યાસી હતો અને હું ક્યાં સંસારમાં જોડાઈ ગયો. એટલે બધા ઘરેના દાગીના નાખી દે છે. દેવહૂતિ કહે છે કે તમે જાઓ એનો મને વાંધો નથી, પણ તમે જશો તો મારે આ 9 કન્યાઓનું મારું કોણ? એટલે કરદમ ઋષિ કહે છે ભગવાને મને વરદાન આપ્યું હતું કે તારા ત્યાં હું પુત્ર રૂપે પ્રગટ થઈશ, હજુ ભગવાન આવ્યા નથી તો મારું તપ ઘટી રહ્યું છે 100%. એટલે ફરી તપમાં પતિ પત્ની જોડાય છે અને ફરીથી આ વખતે દેવહૂતિના ગર્ભ રહે છે, પણ આ વખતે ગર્ભનું તેજ અલગ જ છે. બધાને ખબર છે કે આ વખતે પરમાત્માનું પ્રાગટ્ય થયું છે, પ્રાગટ્ય થવાનું છે. અને પછી કાર્તક માસની કૃષ્ણ પક્ષની 5મ અને બુધવારે મધ્યાંગ કપિલનારાયણ ભગવાનનું પ્રાગટ્ય બોલે છે. કપિલનારાયણ ભગવાન કી જય. કપિલનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. એટલે બ્રહ્માજી છે એ કરદમ ઋષિ પાસે આવતા હોય છે, પણ કરદમ ઋષિ છે એ ચિંતામાં કંઈક હોય છે. એટલે બ્રહ્માજી કહે છે કે તમે શું ચિંતામાં, તમારે ત્યાં પુત્ર રૂપે પરમાત્મા પ્રગટ થયા છે તો પણ તમે શું, હું તો તમને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે, અભિનંદન આપવા માટે તમારા વડે ચિંતા છે. એટલે એ કહે છે કે મને એક જ ચિંતા છે કે મારી આ 9 કન્યાઓના કોની જો લગ્ન થશે, એટલે હવે તો તમારે ત્યાં પરમાત્માનું પ્રાગટ્ય, હવે તમારે ચિંતા કરવાની હોય નહીં. હવે જેના પરમાત્માને સોંપ્યું પછી શું ચિંતા કરવાની. આ એક પ્રસંગ છે મહાભારતનો કે એકવાર મેણાટોણામાં દુર્યોધન મારે છે ભીષ્મ પિતામાને. એટલે ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞા લે છે કાલે કાં તો અર્જુન નહીં કાં તો હું નહીં. એટલે બધાને ખબર છે કે ભીષ્મ પિતામહને અર્જુન પહોંચી વળશે. એટલે બધા કૌરવની પક્ષમાં ખુશી થઈ જાય છે કે આ કાલ અર્જુન મરી જશે એટલે આપણું જીત નિશ્ચિત થઈ જાય. અને પાંડવોની છાવણીમાં સન્નાટો થઈ જાય છે.
બધા ચિંતામાં કે હવે કાલે ભીષ્મ દાદા પ્રતિજ્ઞા, ભીષ્મ પ્રતિજ્ઞા તો બધા જાણતા જ હોય છે, ભીષ્મ દાદા પ્રતિજ્ઞા લીધે કાલે અર્જુન મરી જશે. એટલે આ બાજુ બધા ચિંતામાં છે પાંડવોની છાવણીમાં, અને કૌરવની છાવણી ખુશી છે. આ બધું કૃષ્ણ ભગવાનને પણ ચિંતા થાય છે કે અર્જુન શું કરી, કેવી તૈયારી કરી રહ્યો છે કાલ ભીષ્મ જોડે યુદ્ધ કરવા માટે. એટલે જ્યારે અર્જુનની છાવણીમાં જાય છે અને અર્જુન જઈ શાંતિથી સૂતો હોય છે, શાંતિથી સૂતો હોય છે, એટલે કૃષ્ણ ભગવાન એને ઉઠાડે છે કે ઉઠ, પેલા ભીષ્મ પિતાભાઈ તને મારવાની પ્રતિજ્ઞા લીધી છે અને તું શાંતિથી ઊંઘે છે. એટલે અર્જુન સુંદર જવાબ આપે છે કે પ્રભુ હું ઊંઘું છું, પણ તમે તો જાગો છો ને, તમે જાગો તો પછી મારે જાગવાની જરૂર રહેતી નથી. એટલે ભગવાનને જો તમે સોંપી દો ને તો પછી આપણે પછી જાગવાની જરૂર રહેતી નથી. પણ આપણે બધા છે ને ખાલી બોલીએ ખરા કે હરિ અંકાર ગાડું, ગાડાની કોઈ દોરી હરિના હાથમાં આપો છો ખરા? આપણે બધા શું કે અડધી દોરી આપણને, અડધી એક બે દોરી તો આપણા હાથમાં, જો ભગવાન કામ ના કરે તો ભગવાન બદલી નાખવાના. આપણે બધા નિયમ એવા છે કે આપણે એક દોરી તો એક છેડો તો આપણી પાસે રાખીએ, આપણે કહીએ કે ભગવાન હરિ અંકાર ગાડો, હરિને કોઈ આપણે અંકાર આપતા જ નથી. જો ભગવાન કામ ના કરે, એક ભાઈ હતો અને ઠાકોરજીની સેવા કરે છે, લાલાને કોઈક કહે કે લાલાની સેવા કરો મજા, તો લાલાની સેવા કરે તો હોય, પછી થોડા દિવસ સેવા કરે એના કંઈક લાલો ફળતો નથી, એના કર્મ એવા હોય તો થોડો ટાઈમ લાગે, પાપ બળતા વાર લાગે ને. જો આપણે પૂજા કરીએ ત્યાં પહેલાં પાપ બળે પછી પુણ્યનો ઉદય થાય ત્યારે આપણને કંઈક ફળ મળે. પણ આપણા પહેલાંના પૂર્વકર્મ જેવા હોય તો એ બળતા વારે લાગે, અમુકને વહેલા પ્રસન્ન થાય. આપણે કે એના પૂર્વજન્મમાં કંઈક પુણ્ય હોય તો પેલા ભાઈને બહુ ફળ્યા નહીં અને બાજુમાં કંઈક પ્રગતિ થઈ કે પેલા ભાઈની, જેને પૂછ્યા કે ભાઈ તું શેની પૂજા કરે, તો કે હું તો માતાજીની પૂજા કરું છું. તો કેમ? માતાજી જલ્દી રીઝે છે એમ ને. એટલે ઘરે જાય પછી આજથી લાલાની પૂજા બંધ, તું મને ક્યાંનો ફળતો નથી, રોજ તને શણગાર સજાવું, આ મુગટ પહેરાઈએ, તને માખણ મિશ્રી, તું ફળતો નહીં, પેલાને ફળી ગયા, પેલો મારો બાજુવાળો આગળ નીકળી ગયો, આજથી લાલાની પૂજા બંધ, હવે હું માતાજીની પૂજા કે જો તું હવે હું માતાજીની પૂજા કે તું મને નહીં ફળતો, મને માતાજી ફળશે. એટલે એને શું કર્યું, લાલાને લઈને તિજોરી પર મૂકી દીધો અને પછી માતાજી મોટો ફોટો મઢાઈને લઈ આવ્યો, મોટો ફોટો મઢાઈ લઈ આવ્યો અને પછી રોજ નવી નવી ચુંદડીઓ લઈ આવે, નવનું અત્તર લઈ આવે, નવનું અત્તર લઈને નાખે, અત્તર નાખે અને પાછું પેલા બતાવે નવનું સેન્ટ લઈને માતાને લાલાને બતાવે જો નાખું છું, જો નાખું છું. પાછું એને મનમાં બળી ગયું કે હું માતાજીને નાખીશ, પણ સેન્ટની સુગંધ તો પેલા લાલાને જતી રહેવાની ને. એટલે ઉતાર્યો લાલાની મૂર્તિ અને નાકમાં પૂમડા ભરી જાય, પૂમડા ભરી સેલો ટેપ મારી દીધી, સેલો ટેપ મારીને પેલા ભગવાન પ્રગટ થઈ ગયા, ભગવાન પ્રગટ થઈ ગયા. એટલે કે હું તમને કેટલા દિવસથી ભસતો ત્યારે તમે પ્રગટ ના થયા અને ત્યાં પૂમડા માર્યા ત્યારે તમે પ્રગટ થઈ ગયા. એટલે કે તારે એટલો તો વિશ્વાસ છે ને કે આ મૂર્તિમાં પ્રાણ છે, કે હું સૂંઘી શકું એ તો તને વિશ્વાસ છે ને. પણ ઘણા લોકો પૂજા કરતા એમને પ્રાણ એમ મૂર્તિમાં વિશ્વાસ હોતો નથી કે આમાં પ્રાણ છે. લાલામાં ઘણા પરચાઓ બધા બેનો ખબર પડે, ઘણી બધી જગ્યાએ પધરાવણી છે, ઘણા લોકો મને કહે આવો પરચો, હું તો માનું છું ભાઈ જે લોકો મૂર્તિમાં પ્રાણ હોય છે, જો તમારી શ્રદ્ધા હોય ને તો તમારી મૂર્તિમાં પ્રાણ. મને ઘણા વૈષ્ણવો મળતા હોય, અમને કહેતા હોય, મને એક પાલડી વૈષ્ણવ મળે, એમણે કીધું હતું કે મહારાજ અમે જો લાલાને અંદર પાણી ના મૂક્યું ને તો સવા લાલો બહાર હોય છે, બરાબર. અમને એક રક્ષાબેન યશલુરામ મળે તો એમણે કીધું કે મહારાજ લાલાએ મને ઘણા પડચા પૂર્યા, અને આપણા બધાને એવું હોય છે, આપણને પૂર્યા જ હોય છે પડચા, પણ આપણને યાદ રહેતા નથી. એટલે મૂર્તિમાં પ્રાણ હોય છે. એટલે અહીંયા કીધું કે જ્યારે પ્રભુને તમે સોંપી દો ને તો ભાઈ તમારે ચિંતા કરવાની જરૂર છે નહીં. બ્રહ્માજી પોતાની સાથે 9 ઋષિઓ લઈને આવ્યા હતા અને 9 ઋષિઓને જોડે 9 કન્યાઓના લગ્ન કરાયા. અત્રિને અનસુયા, મરીચી ઋષિને કલા, ભૃગુ ઋષિને ખ્યાતિ, વશિષ્ઠ ઋષિને અરુંધતી, અંગિરસને શ્રદ્ધા, અથર્વ ઋષિને શાંતિ, ક્રતુ ઋષિને ક્રિયા, પુલસ્ત્યને હવિર્ભુ અને પુલને ગતિનું દાન કર્યું છે. 9 કન્યાદાન કર્યા અને પછી ધીમે ધીમે આ બધું કપિલનારાયણ ભગવાનનું પ્રાગટ્ય, કપિલનારાયણ ભગવાન મોટા થયા છે અને મોટા થયા એટલે એમના પિતાજી કરદમ ઋષિ આવે છે અને કરદમ ઋષિ કપિલનારાયણ ભગવાનને કહે છે કે હવે મારી એવી ઈચ્છા છે કે તમે તમારી માતાની સાર સંભાળ રાખો, હું તપ કરવા માટે જઉં. એટલે એ કહે છે કે હા તમે તમારો નિર્ણય સારો છે, તમે જંગલમાં તપ કરવા માટે જઈ શકો છો, હું માતાની સાર સંભાળ રાખીશ. પછી કપિલનારાયણ ભગવાન છે એમની માતા દેવહૂતિને જ્ઞાન આપે છે, સાંખ્ય શાસ્ત્રનું જે જ્ઞાન આપે છે ને એને આપણે કપિલ ગીતા કીધી છે. તમે ઘણી જગ્યાએ જશો તમને બજારમાં કપિલ ગીતાની ચોપડી મળતી છે. આ કપિલજીનો અને દેવહૂતિ માતા જે સંવાદ એને કપિલ ગીતા કીધી છે. માતા અહીં સમજાવે છે એકવાર એક રાજા હતો, રાજાને છે ને બકરો હતો, એટલે એને જાહેરાત કરી કે આ જે બકરાને જે પેટ ભરીને ચરાઈને લાવે ને એને હું ઇનામ આપીશ, પેટ ભરીને ચરાઈને લાવે એને હું ઇનામ આપીશ.
એટલે લોકો વિચારે કે આ પેટ ભરીને ચરાવવામાં શું મોટી નવીની વાત છે. એટલે બકરાની ભાઈ લઈ જાય છે અને આખો દિવસ ચરાવે છે. અને સાંજે રાજા પાસે લઈ જાય કે લો પેટ ભરીને ચરાવીને લાવ્યો. તો કે પેટ ભરીને ચરાવીને કે હા હા. એટલે આ સૈનિકને કે લાવજે. એટલે સૈનિક બીજું ઘાસ લાવે તો પેલો બકરો પાછું મોઢું મારે છે. બીજો માણસ દરરોજ આવું થાય, સવારે સાંજે આપણે સૈનિકને કે ઘાસ મૂકે એટલે બકરું પાછું મોઢું મારે. એટલે કે તમે પેટ ભરીને ચરાવીને લાયા નથી. છેટ એક ભાઈ મનમાં વિચાર કરે છે કે લા આજે હું લઈ જાઉં. એક સજ્જન હોય છે અને એ લઈ જાય અને ચરાવવા લઈ જાય, પણ ચરાવતા નથી. પેલા લઈ જાય અને જેવો પેલો બકરો ઘાસમાં મોઢું મારે એના મોઢા પર લાકડી મારે, ફટ દઈને લાકડી મારે. જેવો મોઢું મારે એ લાકડી પડે. આ આખા દિવસમાં 30-40 વાર એના મોઢો પર લાકડી મારી. એટલે પેલાના મગજમાં ઠસી ગયું કે જેવો હું ઘાસમાં મોઢું મારીશ મને લાકડી પડશે. સાંજે ભૂખે પેલા બકરાને લઈ ગયા રાજા પાસે, કીધું કે હું પેટ ભરીને ચરાવીને લાવ્યો. કે પેટ ભરી? હા હા. સૈનિકને લાય ભાઈ તું ઘાસ લાય. પેલો સૈનિક ઘાસ લઈને આવે, બકરો મોઢું આડું કરી દે. જેવો લઈ જાય એટલે બકરું મોઢું આડું કરી દે. એટલે આ જે બકરો છે આપણું મન છે. આ મન છે ને એ પણ ક્યાંક ને ક્યાંક મોઢું મારા જતું છે. આપણે અહીંયા કથામાં બેઠા હોય ને આપણે ઘરની ચિંતા કે સાંજે આજ ખીચડી કરીશ કે શું કરીશ. બે બહેનો બેઠા શાક કે હા હા 4:30 થયા, હમણાં શાકની લારીઓ છે, મારે બહુ મોડું કરશો, પ્રસાદ લીધા કે જવું પડશે. પણ એટલે આપણું મન હોય ને એવું હોય છે. આ મન છે બકરો છે, એને આપણે ઠાકોરજી ઉપર ઠાકોરના ચરણમાં લગાવવાનું છે. અને મન ઉપર હું તમને હંમેશા કહું કે મોહનને પધરાવો ને તો મન કાબુમાં, મન ઉપર મોહનને પધરાવવાનું છે. એકવાર એક એકનાથજી મહારાજ છે. એકનાથજી મહારાજ સુંદરકાંડની કથા કરતા હતા અને સુંદરકાંડમાં બધું સુંદર જ છે. એટલે એકનાથજી મહારાજ આવી રીતે કથા કરતા હતા અને બોલતા હતા કે અશોક વાટિકામાં માતાજી બેઠા છે અને બગીચામાં બધા સફેદ પુષ્પ લાગેલા છે. એટલે મેં તમને કીધું કે જ્યાં ભાગવતની કથા થતી હોય ત્યાં ઠાકોરજી આવે કોઈ પણ સ્વરૂપે, અને જ્યાં રામકથા થતી હોય ત્યાં હનુમાનજી મહારાજ આવે ને આવે. એટલે હનુમાનજી મહારાજ મંડપ ઉપરથી કૂદીને ઉતર્યા અને કીધું કે હું જાતે ત્યાં ગયો હતો એકનાથજી મહારાજને કહે. અને મેં જોયું છે કે ત્યાં જે ફૂલ હતા ને એ લાલ હતા, સફેદ ફૂલ હતા નહીં. કે નામ એકનાથજી મહારાજ કે જો આપણે તો આપણા જો હનુમાનજી મહારાજ હું તમારા રામ સીતાને રીઝવવા માટે કથા કરી રહ્યો છું, મને ધ્યાનમાં એવું દેખાય છે કે જે ફૂલ હતા એ સફેદ હતા, કે ના ફૂલ તો લાલ હતા. બંને ઝઘડો બધા હાઈકોર્ટમાં પહોંચી જાય છે ભગવાન પાસે. અને ભગવાને જે બંને કહે છે કે પ્રભુ આ કહે છે કે લાલ હતા અને હું કહું છું સફેદ હતો. ભગવાન કહે છે વાત સાચી છે, જે ફૂલો હતા ને એ તો સફેદ જ હતા, સફેદ જ હતા. પછી હનુમાનજી મહારાજ સીતાજી માતાને લેવા માટે ગયા હનુમાનજી મહારાજ, ત્યારે એમની આંખમાં ક્રોધ એટલો બધો હતો ને કે એમને બધું લાલ દેખાતું. જે દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એટલે એમને આખું બધું જગત લાલ દેખાતું હતું. આ એકનાથજી મહારાજ છે ને એ પૈઠણમાં રહેતા હતા. અને પૈઠણમાં એક પઠાણ હતો, એ બધા હિન્દુઓને હેરાન કરે. કોઈ હિન્દુ સંતો સાધુ સંતો એને હેરાન કરે. એકનાથજી મહારાજને પણ બહુ હેરાન કરવાનો પ્રયત્ન કરતો, પણ સંત હોય ને શાંત હોય. એટલે એક દિવસ એકનાથજી મહારાજ જતા હતા ગોદાવરીમાં સ્નાન કરીને ઘરે પાછા. તો આ પઠાણે નક્કી કર્યું કે આજ મારે આને ગુસ્સો દેવડાવો છે. એટલે સ્નાન કરીને એના પર થૂક્યો, એમના પર થૂક્યો ને એટલે આ કંઈ બોલ્યા નહીં અને શાંત બેઠા ગયા. પાછા જતા રહ્યા એટલે હું પાછો સ્નાન કરો. એકનાથજી મહારાજ પાછા સ્નાન કરવા માટે જતા રહ્યા. ફરી સ્નાન કરી પાછા તો પેલો પઠાણ ફરી થૂક્યો, બીજી વાર, ચોથી વાર, 5મી વાર, 10મી વાર, 20 વાર, આ રીતે કરતા કરતા 108 વાર થૂક્યો. અને 108 વાર પેલા એકનાથજી મહારાજ ખુશ થતા થતા પાછા જાય કે હે ગોદાવરીમાં આ તારી કેટલી કૃપા, તું મને વારે ઘડી તારા ખોળામાં રમવા માટે બોલાવી, નવડાવવા માટે બોલાવી રહી છે. એટલે આ રીતે સંત છે એ શાંત છે. છેડે 108મી વાર થૂક્યો, પેલા પઠાણ જે પગે લાગી ગયો કે તમે ખરેખર સંત હોય ને શાંત હોય. તમે ભગતોને હંમેશા જગત દુઃખ જ આપે, પણ આપણે દુઃખ સહન કરવું પડે. જે પણ ભગત મેં તમને કહું, તુકારામ મહારાજ છે, તુકારામ મહારાજ દરજીનો ધંધો કરતા હતા. અને દરજીનો ધંધો કરતા કરતા પછી એમનું મન શેમાં લાગ્યું? ભક્તિમાં. તો ધંધો મૂકીને પછી કથા કરવાનું ચાલુ કરી નાખ્યું. અને કથા કરતા હતા એટલે એમની જેમની પત્ની હતી તુકારામ મહારાજની, એ કર્કશ હતી, કર્કશ પત્ની હતી. એટલે એ આખો દિવસ મેણા ટોણા મારે. એટલે નોકરી ધંધો છોડીને આમાં લાગ્યા. એક દિવસ તુકારામ મહારાજ પટેલના ત્યાં કથા કરવા માટે ગયા હતા. અને કથા કરવા ગયા ત્યારે અમુક વૈષ્ણવો છે એ મળવા માટે તુકારામ મહારાજને આવ્યા. તુકારામ મહારાજને મળવા આવ્યા ત્યારે કીધું કે અમારે એમનું કામ છે. એની પત્ની કે કટુ વચન બોલે છે કે એ કંઈ કામનું જ નથી, તમને શું કામ છે, એ કંઈ કામનું જ નથી. એટલે આ લોકો મનમાં વિચાર કરે છે કે જો આની અહીંયા બેસીશું ને તો આપણે તુકારામ મહારાજની નિંદા સાંભળવી પડશે. એના કરતાં આપણે બધા ગામના પાદરે જઈને બેસીએ, તુકારામ મહારાજ હમણાં આવશે. આ ભાઈ તુકારામ મહારાજ પટેલના કથા કરવા ગયા. પટેલ જે બહુ બધી વસ્તુઓ લાવ્યા છે એમના માટે, એટલે એમને
મીઠાઈઓ આપી, ફલહાર ફ્રૂટ બધું આપ્યું, કપડાં આપ્યા, શેરડીનો સાંઠો આપ્યો, મીઠાઈઓ આપી, સૂકો મેવો આપ્યો. એટલે આ કથા બધા જે સાંભળતા હતા એમાં એક તુકારામ મારો તો પાડોશી બેઠો હતો. એ પાડોશી જોયું કે મહારાજને આજ ઘણું બધું મળે. મહારાજને જે મહારાજ હોય ને એના પાડોશી સુખી હોય કે મહારાજ બધું તો ખાય નહીં એટલે પાડોશીને આપી દેતો હોય. એટલે પેલો ખુશ થઈ ગયો કે આજે આ બધું મળ્યું, મેં આપણે થોડું આપણા ઘરે આવશે. તો દોડતો જતો રહે. એની પત્નીએ કીધું આજ મહારાજને ઘણું મળ્યું છે અને જે કાજુ કતરી બધું આ થોડું ઘણું અમને આપજો. એટલે પેલી પત્ની પણ રાહ જોતી હોય કે આ બધા ફળ ફ્રૂટ સૂકો મેવો બધું આવવાનું છે તો હમણાં આવે એટલે ખાઈએ. એટલે પેલી એક ઉત્સુકતાથી રાહ જોતી હોય છે. અને તુકારામ મહારાજ રસ્તામાં આવી, રસ્તામાં પેલા વૈષ્ણવ મળે. તુકારામ મહારાજ સંત છે એ તો શું વિચારે કે ભાઈ આટલું બધું થોડું હું ખાવાનું છે, એટલે આ બધા વેચતા જઈએ. એટલે બધા થોડું વેચતા રસ્તા પર આવતા, ઘેર આવતા એક શેરડીનો સાંઠો હાથમાં રહે છે, બાકી બધું બધા આપીને. અને પેલો શેરડીનો સાંઠો લઈને આવે છે એટલે આનું મગજ જાય છે. એક તો કર્કશ પત્ની હતી, ગુસ્સે જેમ તેમ એને કટુ વચ્ચે બોલે. પેલું સંત હોય શાંત હોય, કશું બોલે નહીં. એટલે ગુસ્સે અને ગુસ્સામાં પેલો શેરડીનો સાંઠો લઈને મારી દીધો. માર્યો ને એટલે એના 2 કટકા થઈ ગયા. 2 કટકા તુકારામ મહારાજ કે બસ જો આખી દુનિયા તું જ મને સમજી શકી કે હું ક્યારે કોણ તોડશે હવે લે, એક તું ખાને એક હું કહું. એટલે સંત અહીં શાંત. સંતને બહુ દુઃખ પડ્યા છે. આ તુકારામ મહારાજને ગામના લોકોએ ગધેડા ઉપર બેસાડીને આખા શરીરે પેલો ચૂનો ચોપડીને એમની યાત્રા કાઢી હતી. રીંગણાનો હાર પહેરાયો અને આવી રીતે એને બહુ દુઃખ આપવામાં આવ્યા. બહુ દુઃખ આપે ને ત્યારે એમની પત્ની આટલી કર્કશ હતી, એ બોલી ગઈ કે નથી સંત તો શું કરે તમે આટલું સહન કરો છો, કહી દો ને કે હવે હું નહીં કરું. પણ તુકારામ મહારાજ કહે છે કે ભલે જગતને જે દેખાય છે તું જો તને શું દેખાઈ રહ્યું છે. એની પત્ની જોવે ત્યારે એને એવું દેખાય છે કે તુકારામ મહારાજ ગરુડ ઉપર બેઠા છે, મુગટ પહેર્યો છે, એવું એમના દર્શન થાય છે. અને પછી જા જગતવાળા તો બધું કરતા હોય, પણ આ બધી વ્યવસ્થા આપણે ઠાકોરજી આપણા માટે કરી. તું સમજ જો મને 3 મહિને અરૈયો થઈ ગઈ હતી, દવાના પૈસા હતા નહીં, આ લોકો ચૂનો ચોપડી લીધો એટલે આપણે દવા થઈ ગઈ. આપણે લગ્ન કર્યા ત્યારે વરઘોડો કરવાનું બાકી હતો, આ લોકો મારો ગધેડા ઉપર વરઘોડો કરી દીધો. અને આપણે તું કે આની બુંબા ઘરમાં ખાવા માટે શાક નહીં, શાક લે આ રીંગણાનું હાર અને તું શાક તું બનાય. એટલે કે સંત એ શાંત હોય. બધાને દુઃખ પડે. નરસિંહ મહેતાને કેટલું દુઃખ પડ્યું છે. નરસિંહ મહેતા તો પેલું સૌથી પહેલાં ખબર, નરસિંહ મહેતા સૌથી પહેલાં તો મહાદેવજીની પૂજા કરી હતી. અને મહાદેવજીની પૂજા કરીને તો મહાદેવજી પ્રસન્ન થઈ ગયા. મહાદેવજીએ કીધું કે તમે માગો હું તમને વરદાન આપું. પણ નરસિંહ મહેતાને માગતા આવડ્યું છે. એમણે શું માગ્યું ખબર છે આપણી જેમ નહીં, કે એમણે શું કીધું કે પ્રભુ તમને જે પસંદ હોય ને એ તમે મને આપો. એટલે એમણે કીધું કે મને તો ભગવાનની રાસલીલા પસંદ છે, તું કહેતો તો હું તને રાસલીલા દર્શન કરાવું. તો કે ચલો આપણે રાસલીલા દર્શન કરવા માટે. અને મહાદેવજીને રાસલીલા દર્શન કરવા માટે વૈકુંઠમાં લઈને ગયા. અને વૈકુંઠમાં આપણે હાથમાં મસાલ લઈને નરસિંહ મહેતા ઊભા છે અને ભગવાન રાસ લઈ રહ્યા છે. એવા ખોવાઈ ગયા રાસલીલા દર્શનમાં કે આખો હાથ બળી ગયો. હાથ બળ્યો તો એમને ધ્યાન રહ્યું નહીં. છેવટે ભગવાનની નજર પડી. એટલે ભગવાને આ કોણ હાથ બાળી રહ્યું છે. એટલે ગયા અને મહાદેવજીને પૂછ્યું કે આ તમે કોના વૈકુંઠમાં લઈને આવી ગયા. એટલે મહાદેવજી કહ્યું ભાઈ અધિકારી જીવ છે, કે તમને ખબર કે અહીંયા આપણે મનુષ્યનો પ્રવેશ છે જ નહીં, એમને પાછા મોકલી દો. નરસિંહ મહેતા કહે પ્રભુ માંડ હું લાઈને આવ્યો, મને ક્યાં પાછો મોકલો છો, મને તમારા ચરણોમાં લઈ લો. કે ના અહીંયા તમારે રહેવાશે નહીં, પણ એક કામ કરો, હું તમને અમારી પ્રસાદીની કરતાલ આપું છું, તમે કરતાલ વગાડજો, હું આજેથી તમારું કામ કરી આપીશ. તમે જ્યારે પ્રસાદીની કરતાલ હોય તમારું કામ હું કરી આપીશ. અને એ કરતાલ લઈને આવે છે. એટલે તમને કહી દઉં કે તમને આ એટીએમ કાર્ડ આપ્યું, જ્યારે જોઈએ ત્યાં પૈસા ઉપાડી લેજો. એટીએમ આખી જિંદગીમાં નરસિંહ મહેતા એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો નથી. કરતાલ એમણે કોઈ વગાડી જ નથી. કેદાર રાગનું કીધું કે તમે કેદાર રાગમાં ગાજો, હું આવી જઈશ, પણ એને વગાડી દીધી. એને પોતાના સ્વાર્થ માટે કોઈ કેદાર વગાડીને ભગવાનને યાદ કર્યા વગર બોલાય પેલા 52 કામ કરી ગયા. અને એકવાર એમનું કરે કુંવરબાઈનું મામેરું ભરી ગયા ત્યારે પેલો માંડલિક છે, માંડલિકે યોજના કરી કે હવે આપણે નરસિંહ મહેતાને બદનામ કરીએ. એટલે એણે શું કર્યું, દ્વારકાધીશના દાગીના ચોરી લીધા અને ચોરીને અને પછી એનો આરોપ કોના ઉપર મૂક્યો, નરસિંહ મહેતા ઉપર. અને ગામના લોકોને ભેગા કરીને કીધું કે એણે દ્વારકાધીશના દાગીના ચોરીને એની છોકરીનું આમેરું ભર્યું છે. નરસિંહ મહેતાને બોલાવવામાં આવ્યા કે તમે દ્વારકાધીશના દાગીના ચોર્યા છે અને મામેરું ભર્યું છે. કે ના, ઠાકોરજી આવ્યા હતા, ઠાકોરજી આવીને મામેરું ભરી ગયા છે. કે ઠાકોરજી નવરા હશે, અમે બોલે અમારા માટે નહીં, તમારા માટે આવી જતા હશે. એ તો કે ઠાકોરજી આવતા હશે બોલાવવાથી. તો કે હા, હું જ્યારે પણ આ કરતાલથી વગાડું બોલાવું ત્યારે આવે છે. તો કે સારું, એક કામ કરો, કાલ આપણે સભા ભરીએ, સભામાં આપણે દ્વારકાધીશના ગળામાં હાર પહેરાઈશું અને તમારે બધા સામે કરતાલ વગાડીને ભગવાનને બોલાવે, ભગવાન આવે અને એ હાર કાઢીને તમારા ગળામાં પહેરાવો તો અમે માનશું
કે તમે કહો છો એ વાત સાચી, બાકી જે સજા નક્કી કરીએ અમે એ તમારે તમને મૃત્યુદંડ આપવામાં આવશે. નરસિંહ મહેતા કે જેવી હરી ઈચ્છા. દરેક પાક